નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સમગ્ર શિક્ષા સાબરકાંઠા દ્વારા પ્રથમ સ્ક્વેર ખાતે સક્ષમ શાળા અને કેપેસિટી બિલ્ડિંગની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર શિક્ષા સાબરકાંઠા દ્વારા જિલ્લાના તમામ બીઆરસી, સીઆરસી, ટીઆરપી માટે સક્ષમ શાળા અને કેપેસિટી બિલ્ડિંગ તાલીમ વર્કશોપ આજે પ્રથમ સ્ક્વેર ખાતે યોજાયો હતો. 2 દિવસીય આ તાલીમ વર્કશોપમાં શાળાના 4 મુખ્ય ક્ષેત્રો અને 12 પેટા ક્ષેત્રોની ચર્ચા કરીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય કક્ષાએથી સમગ્ર શિક્ષાના સચિવ મહેશ મહેતા અને નાયબ નિયામક નવનીત મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શૈલેષ વ્યાસ, મીનાક્ષીબેન, પિયુષભાઈ જોશી, કૌશિક શાહ તથા તમામ બીઆરસી પણ ઉપસ્થિત રહ્યા હતા. ઓકે શૈલેષભાઈ, આજે શેની તાલીમ યોજાઈ હતી અને શેનું લક્ષ્ય હતું? આજ રોજ સમગ્ર શિક્ષા અંતર્ગત રાજ્ય કક્ષાની સૂચના મુજબ રાજ્ય કક્ષા યુનિસેફ અને સમગ્ર શિક્ષાના સહયોગ અને અન્ય સહયોગી સંસ્થા દ્વારા સક્ષમ શાળાની એક એપ્લિકેશન બનાવેલી, જે અંતર્ગત 4 ઘટકોમાં 120 વિધાનોનું ઓનલાઈન એપ બનાવેલી. તેમાં એપ દ્વારા શાળાના દરેક આચાર્યએ એપ ભરી અને શાળામાં કઈ કઈ સ્વચ્છતાની સુવિધાઓ, સેનિટેશનની સુવિધાઓ એ સંદર્ભે એપ ભરવાની છે ને એના સીઆરસી, બીઆરસી દ્વારા પછી એનું ક્રોસ ચેકિંગ થશે અને સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર જે રાજ્ય અને નેશનલ કક્ષાએ અપાય છે એમાં એક મહત્ત્વનો આનો રોલ છે. તેમજ શાળા કક્ષાએ શાળાની બિલ્ડિંગ અને એનું કુદરતી વાતાવરણ, ગ્રીન સ્કૂલ પ્રોજેક્ટ અને સલામતીની જે બાબતો છે એ બાબતોમાં આજરોજ આ તાલીમમાં 2 દિવસની સીઆરસી, બીઆરસી માટે આપણે ચર્ચા કરવાની છે. આ તાલીમ પછી શાળા કક્ષાએ 2 દિવસની તાલીમ એક મુખ્ય શિક્ષક અને એક વોકલ ટીચરની આ સંદર્ભે આપવામાં આવશે. કઈ એપ્લિકેશન છે, કેટલા દિવસમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે? ડેટા એન્ટ્રી સક્ષમ શાળાની આ એપ્લિકેશન જે શાળા પ્રવેશોત્સવ પૂર્ણ થયા બાદ 1 મહિનામાં આ એક એન્ટ્રી ચાલુ થશે અને એ 1 મહિના દરમિયાન શાળા કક્ષા દ્વારા મુખ્ય શિક્ષક દ્વારા સેલ્ફ ઇવેલ્યુએશન કરવામાં આવશે. ત્યારબાદ સીઆરસી, બીઆરસી દ્વારા એનું ક્રોસ મોનિટરિંગ, ક્રોસ ઇવેલ્યુએશન કરવામાં આવશે અને પછી 1 મહિનામાં એ કામગીરી પૂર્ણ થશે, એટલે કે જુલાઈ અંતમાં આ કામગીરી પૂર્ણ થશે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.